苹果。 હલો બોલો કાકા બોલો હા શું થયું પગ ભાગ્યો એમ કેમ રહ્યું તો ભાગો પગ અરે તમે પણ કેમ એવી રીતે પગ ભાગી નાખ્યો એવું એમ લો તો પછી બોલવાનું કઈ દાડે રાખ્યું તમે કાલે સારું તો પછી હું મારા ભાઈને લઈને આવું લો શંકાને અમને હો સારું સારું મોટર બંધ કરી દઉં સારું ના મેવાઈને પગ ભાગી ગયો ને કેમ એવું થયું હારું એવું થવું નહીં તું ખોટું થયું હારું એ કરતી મારા પગ ભાગી ગયો તો હારો તો કેમ મારા હગાનો પગ ભાગી ગયો હેડો હું અમને શંકાને અમને કહી દઉં એટલે એરિયા પણ તૈયાર રહે હેડો હું અમને શંકાને ઘરે જતો આવું સારું હું તૈયાર થઈ ગયો હું ને અમે શંકાભાઈને અમને કહેતો હોઉં એટલે એરિયા પણ તૈયાર થઈ જાય શંકાભા ઓ શંકાભા ક્યાં રહ્યા ઓકે શું કરો રાત તો ઉજાગરો હતો ભૂઈ ગયો ક્યાં ગયા હતા રાતે એક ભોજગઢમાં ગયો હતો તો આપણે હગાન ત્યાં જવાનું થયું હાલ શું થયું બાહુ અરે હગાને એક પગ ભાગી ગયું હે અને બોલવાનું રાખ્યું એટલે હાલ જવું હે આપણે કોને કોને આપણે બે જણ ને હા બે જણા જ જઈએ ને પેલા ભાઈઓને લઈ લઈએ ભેગા એટલે છોકરા લોટો લઈ જજે પણ ભાઈને તો આપણે શું કરવાનો એ પેલો પીએન રહેશે ત્યાર ને ખોટું ના ના હગા ઇજ્જતના ધોળા કાઢે એ કરતી આપણે બને જઈએ ના ના હું આવું મગા જોડે જઈએ ને મથુર ને બોલાય તો હેડો તમે કહી દો મારે નાને મેળ ઓછો આવે એમ પીધેલો હોય ના માર ચેક થાય તમે કહી દો તમારા મોઢા તાર છોકરા તો જતા કાકો બે પીનું ગયો આખો દાડો ધંધો એ જેઠા ભાઈ ઉભા થો એ કાકા જલ્દી ઉભા થો જેઠા ભાઈ એ કાકા જલ્દી ઉભા થો જેઠા ભાઈ અરે રાત નહીં ખાવ કે આવું ઉભા થો માં જેઠા ભાઈ આવી ગયો જો નહીં ખાવ કે ના જેઠા ભાઈ ઉભા થો હા જેઠા ભાઈ છે જે સુવા એ આપણા વામણી રહેતા એ બોલ્યા છાડે તો શું કોમ વાત હતા કે ચા મેળવી હતી હું આવું આ હું ચા બનાવીને આવજો તો ભગવાન તો શું સત્તા તમે હેડે આવો રોમ રોમ ભાઈઓ હું તમને કહેતો તો ને આ તો પીએનએસ બોલો પડી જે થાવું હતું કો ભાઈ ઓય બાર હરખોય અને આખો દાડો ધંધોદારે કરે કોમ ધંધો તો કોમ કરે આખો દાડો પી જો પડ્યો તો રહી પીધો આ છોકરો તમાર કાકો પી ગયા હે ને હો કા ના ખબર હોય કો આ નેકરો દારૂ દેખાય આ બોલમણા માં કાયનો અઠવાડિયેથી બંધ કર્યો ખબર હા આ હગાને એક પગ ભાજો જ બોલમણામાં જવાનું હો પૂરી વાત તો અભણ બળદે પૂરી વાત તો બળદે પૂરી વાત તો અભણ તારા પૂરી વાત તો અભણ હા તો ફટાફટ તૈયાર થા હા. પેલા મથુરના જોડે જઈને આવીએ આ તો કઈ ના આવવાનું કેટલા ગાડી હે ગાડી આ ચોપા ઊભી છે હા તો આવું હેડો હાલે અને નકરું ના કરતો કોઈ હવે ના 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 હું હાલે તો દીકરો નહીં પાહો ને મારે આવવાનું નહીં પેલું બોલાવા જવાનું અને આવું કર્યું બુડા આ થોડું ઘણું તો કામ કરું પણ અલ્યા બૈરાના ગુલામ આ દાડો ના આવતી તો મારા શંકરના કુટુંબની પથારી ફેવરી કેટલું કામ કરો ભાઈ અલ્યા ઊઠ ઊભું થાય અમને પાટું મેલે તો જવાનું હો એ હગાત તો જવાનું તૈયાર થઈને આય ફટાફટ ચોપા ગાડી હું તો પડી તૈયાર જ છું આ તો મેલ દે વાહન અંદર આ કોઈ મહેમાન ગતો આવો વાહમાં તો કેવું લાગે અંદર તારા કોમ કરો તો અંદર બેહીન કર કે અને તો જઈ પેલી એને ક્યાં કે હું જઈ મેડમ બે ફોટો મેલ આ તારા કોમ કરવું પડે નરમ નહીં આવતી તને ગાયડો મેલ જાય ગુલામ જો ગુલામ અને આ દારૂ પીવો જો વાસણ જઈને મંડ્યો હેડે હેડ ઓમ બારે બારોમ મારા મારા કુટુંબના તો તમે હરાજ કરી પેલા હરાજ અલ્યા ભાઈ કોમ કરવું પડે પેલી મારી નોખે ઘરમાં પણ તમારા હેડા ઘરમાં પછી ઈ વાત તો બધું અમારા હેડા. હેડ તો હું કાલ જોયેલા તમને પિત્તળી સુસુ દોડી દઉં અલે હેડ હેડ ભાઈ તું આપણું કાઢ્યાવાનો વાત મેલો બેઠું આ મેલું યા ભાઈ આટલું હેડો તમે ગાડી પર કોકો આવો હા હેડ હેડ મગા હેડ હા એ લઈને આવો
હું તમને કહેતો હતો કે શંકાભાઈ આર્યા પીવારીયા વિશે પાછો હાર્યો હવે હારો એવો બની હોય ને પેલાના ગુલામ પેલો દારૂડિયો આખા કુટુંબની પથારી ફેવરી છે અને મારા હારાના નખો જેવા બૈરા એવા મળે છે ને કને કેવું મારે તો મારું મોઢું કાઢ્યા જેવું નહીં આખા ગામની પંચાયતનું શંકો કરતો અત્યારે ઘર કાઢીને બેસી ગયો એટલે હારું નહીં કહેતા પોતાનો કરમ કરેલો પોતાને જ નડે સાચી વાત એટલે અમારી જવાનીમાં કપો વધ્યો છે એટલે આ બધું ભોગવવું પડે અને આવા નખો જેમથી ચાણા છૂટશું લે હેડ હવે હાર્યો હું બોલાવતો આવું શું કરું એટલે ભાઈ ચાલો એટલે આટલા બધા શું કરો પણ ઘરમાં મારું એમ કેવું પેલું ફોન કરીને પૂછી લો 12મું છે ને એટલે હજુ તો જીવ ગોડો તાલે મારો છોકરો એમ કહેતો કે પપ્પા મહેમાન મરી ગયા તારો છોકરો ડફોડ ને તું એ ડફોડ અરે ભાઈ, હાલ ક્યારે રાત તમે નથી કીધું ભાઈ જેઠાભાઈ હાલ. પેલો ઉતર્યો કે નહીં ઉતર્યો મેં કીધું તો ખરા, મહેમાન પગ જતા રહે, ભાગ્યો એ મેવાન. તમે આઈને મારા પપ્પા ગળું કીધું કે ભાઈ જતા રહે તારો છોકરો એવો તું એવો પાછા હરખું બોલો કે જતા રહે શું કરો ઓછો રાખીને હેડો તો કોઈ ખબર પડે ને શું જતા રહે, ચાલે બા, બોલો બોલો. કોઈ નામ જ્યાં છો કના કોઈ નામ જ્યાં હો તો છો લઈ જશો તમે પણ તું તો મોટી હાથો બજાર વાળો જો ખાવાનું હોય તો દોડીને પહોંચી જો અલ્યા, હાથો વાળો તો તને લઈ જાજો. એટલે કેવા આયા રોકાઈમાં કેવા આયા ડાયરેક્ટ આજો તો કદર હોતો નહીં ખાવાનું હોય એટલે પોતે જ નાહી જો લઈ જવાનો કઈ રીતે તું પોતે પીતી કરે એના તો. પીવા કોઈને પીધો આ તો બધાને આદત પડી છે કહેવાની ઓગળ આ બોલમણો ભાગીદારમાં હપાવું કહી દો આ એમ ના હોય કે શંકાભાઈ ગાડી લઈને આવે તો હું હોય બધો પૈસા ભર્યા એડે ભાગ તો આલવો પડે એટલે ભૈયા ભાગ પણ ભાગ કે મને ગણતા નહીં પણ પૈસા તો હતી તો મારા ઉપર બધું ઢોળો હો એટલે પણ ભૈયા ભાગ તો પડે કે ના પડે ઘણો ભાગ હોય તો એટલે ભૈયા ભાગ ના પડે ને એટલે ભાઈ તું ગાડીમાં બેનો પણ આ પૈસાની વાત કરે મને હારું કાઠું પડે પૈસો ખાવું એટલે જતા રહે પૈસા મારા કાઢવાના ભાગ પડે કે ના પડે પીતો વચ્ચે રસ્તા લોકોના વચ્ચે પૈસા મારે ગાડીમાં બેઠ. પેલી બાદ દેખ આ બાદ ના બેઠો છોકરો દારૂ દેખાય એને કેતા એટલે કોલો ખરો ના લઈ જાવ ના પાડો લઈ જઈએ તું બેસી તો જા. પછી આ વાસેલું રાખો ખાલી દે તો ગોમમાં કહેવા માટે આ પીધેલો આજે નહીં તો ગોમમાં ક્યાં દેખાવ કરવા લઈ જાવ અમને એટલે હું ના પાડતો તો શંકાભાઈ તમને તો હજુ કે ઉતરી જઈએ ઉતરીને તમારે એટલે તો તકલીફ. જેઠા ગોમમાં રહી પરમ રહી રે એરિયા પરામ રે પરમ જવાનો રસ્તો લે. પડે હું તો નહીં આવેલો પરમ હો ના અમે ખબર એવાય કરતા હતા ને હજુ તો શું રહી ખબર નહીં લ્યા અલ્યા, ઓનો અરે મને પીધેલા કહો તમે પી ગયા બધા બીજું કોઈ પણ ઓના વેવાઈનું કોઈ સ્ટેશન જ નહીં તો આવો છો જ રેવાય ખોડે હતા તમે હા. વેવાઈને 3-4 ઘર હે એરિયા વારે ઘડીએ ચેન્જ કરતા રહે. અલ્યા ભાઈ એવો ના ચેન્જ કરે અમે આયા એદાર પતરાવાળા ઘરમાં આયા હતા હું એક દાડ આવ્યો તો તે પછી ઢાળિયા વાળા ઘેર ને એ ઈ કણ હું આવ્યો તો કશું આ પછી નતું તો કેટલાય ઘર બનાવ્યા હે અમારા વેવાઈ. તું અલ્યા, બનાવ્યો ભાઈ. પકોડો બનાવ્યો હજુ તમને જ ખબર નહીં આપણો ચોરી. વેવાઈ તો વેવાઈ તમે હે. કોકના પોચ મોણોને પૂછીને હગા કરવાનું રાખો અમન અમે તો આપણા ઘરની ભેળાઈ ગયું બધું વાત તો સાચી છે શંકાભાઈ, પણ અમે કરી દીધું એ તો શું કરીએ. અને એક આ મગલા વાળું રહ્યું ને એવું ડૂબું હર્યું હોય ને તે બાયડી તો મગજ જ નહીં નકરો પી ના આવે, કશું કહેવા વાળી જ નહીં નહીં સાચી વાત હે, પણ મારા કહીએ ગામમાં શું? ફરવું મને જેટલા બધા અલ્યા ભાઈ નહીં કહેતી મને ખબર હે આ સૂટો તો હળો ચોળો તમને ખબર હે કાલ 2 વાગ્યાની છૂટી ચોડી હતી કંધો તો પીધો તોય એટલે પીવું કંટાળી લ્યા એટલે મારા બહેરે મને ખબર હતી તો તમે કંટાળી ગયા ભૂચી જ રહેતો અને ભાઈ પેલું તમને ખબર મથુરિયું રહ્યું ને પેલું મથુરિયું જેઠા હા બહાર આવે એટલે નકરા તાકા થઈને હે મારો હે મારો તો નકરો ગરબો કચરા પોતા મરી જો મરી ઢોકળી પાણી લઈને મરી જો તો કરવું પડે ને એટલે આ મરી જો બાયલો મરી જો કરો કરો શું તમે બે શું કરો છો? કામ આર્યો પી પી કરે ને તું વાસણ ઘસ ઘસ કરે. એટલે જેઠા રસ્તો બરોબર જ નકરી બે ફૂટ રેત પહોંચી ને હેડી આય જાય શંકાભાઈ, બે ફૂટ રેત ચો થઈને ગાડું કાઢવાનું કે જે હારીએ પણ અમે શું કરીએ? એ ખેતરમાં રહેવા જાતા રહ્યા ને શું કરીએ? આરો જ રસ્તો હો. જઈ પેલો. હું તો કેટલા વર્ષે આવ્યો હો નહીં પહેલા તો થાય બહુ વર્ષ 7-8 વર્ષ એ પેલા પરમ રહેતા હતા, હાલ જ મને ફોન નકરા બાવળ. આવ્યો ખેતરમાં રહીએ તો નકરા બાવળ હે નકરા બાવળ એટલે આવો હકો ના કરે
પોચ માણસને કોકને પૂછે. મને પૂછ્યું ને તો હું સારું હગું અલ્યા, બતાવું. બેસને તું ના રહેવા કપડાં દે ચાલુ ને ગાડી મારા ઠોકવી ભાઈ, પડશે તું હમણાં. હવે દારૂ મારા સસરાને બહુ મસ્ત નહીં. આ કેમ ઇજ્જતના ભોળા કરે તારે ખબર હે મને હવે હું હે તારા બધા હારાને ઓળખું. જોયો હો અમે મારા નીકળીએ સસરા ને, તો મોણાને મને આમ એ કેવું જેઠા. રાખે તમને ખબર હમણાં હે? અહીંથી નીકળ્યો ને હા તે ઓમ હોર્ન માર્યો ગાડીનો. હમ. તો હારો જોયું કે હા કે શંકાભાઈ ગાડી આવડો ફર્યો. આવડો ફરી ગયો એટલે આવો એટલે હગો. એટલે તમે હોર્ન મારો ને એટલે ચમકીને વળા ફરી એટલે ગયા હું છીએ. ચમકાઈ 80 વર્ષે ચમક ના હોય. આ જો, ગાયડું મારે પહેલા એ વેવાઈ હતો આર્યું ઘર હા, આ આ જો વેવાઈનું આ ઘર નકરા હતું. બાવળિયા કોટાનો છે જો આવા બગલા આવા બાવળિયા તમારા કોટાનો વેવાઈ. છે. એટલે આ પોહાય એટલે આ એટલે જે બધું. જાળી મારી તો મને અંદર ચો કોટા નાખવાના આવું જ વિશ્વાસ છે હો. અને હમણો મોજે દાડ આવ્યો ને એ દાડ આરે સાપરામાં આવ્યો તો આ જોજો નકરી બોયડી જો, ઉજી એટલે આ દાડો પોહાય લે તમને હા, પોયા બરાબર. આઈ ગયા થઈ ગયું એવું ભૂલ થઈ ગયું અમે તમને કીધેલું હે બીજું એક છોકરાને કરવું હે તમે કરી દેજો શંકાભાઈ બસ એટલે આ છોકરાની વાત નહીં પણ કુવાશો નાખો તો જોઈને નાખો કુવાશો હેરાન થઈ બચારી તૂટી જાય મને કીધું ને મારો મસ્ત ભાઈબંધ હતો તમે જો ને તું રહેવા દે મારા ભાઈ તને હું ઓળખું હો તું શું હે મને તો કોઈ ઈચ્છા જ નહીં હતી તને કહેવાની મારા જોડી ઘણો હગો હતો પેલો આ તો શંકો ભાઈ કે એને હું તને લઈને હેડું બાકી કોઈ શોખ નહીં આ આઈ ગયું લ્યો હેડો આ રહ્યું જા કોઈ કે બોલાબા આયા છે જો લોક મારી. આવા ને આવા વેવાઈ લ્યો આ લોક મારી લ્યો લ્યો, તાળું માર્યું ને પાછા કે મારા વેવાઈ ફોન કર ફોન કરે ડફોડ નો ફોન કર. જલ્દી કરો જલ્દી હેડો. મારે પાછું ઘેર જવાનું એ મને તો એમ લાગે જતા નહીં દેવા એટલે તું બેજો બગા પણ એટલે આ બંધ એટલે તું બોલ મારા વેવાઈ છે કેવો તેવો એ તોય મારો વેવાઈ છે તમારે વેવાઈ પણ આ બંધ જોઈને કહું છું મારા ભાઈ મને કોઈ શોખ નહીં થતો વેવાઈને મારી ઉંમર એમને લાગે મારી ઉંમર એમને કાકા લાગે ભાઈ તમે એમને રાખજો મોઢું બંધ કરે ને તો તારી ખોટો આ ઉંમર સમજ નહીં, ના તારો વાપરો. પડસાયો ના જો તારી ઉંમર નીચો વાત કરે છે. તારો પડસાયો ના પોહાય આ બંધ એટલે આ બંધ થા તું બંધ થા હલો હા વેવાઈ તમારે ઘરે લોક મારેલું હે બેસ્યો તો ગયા હો લ્યો આવા ના આવે વહીવટા હમણાં તો તમને બેસી હમણાં બોલો હમણાં કીધું હે કે બોલો હમણાં આવા હે બધાને અમે તો તૈયાર થઈને આયા હું તો શંકા ભાઈને ને બધાને લઈને આવ્યો મારા ભાઈને બોલાવજો માર ભાઈ લ્યો તમે વાત કરો હેડો એટલે હગા છો શું પેશો ધોવા જ્યાં એટલે તમે હાલ તો ફોન કર્યો જેઠાને કે બોલો મણું રાખ્યું ને તમે આવો ને અમને તેમ મોથું દુખતું હતું એમ એટલે મોથું દુખતું હતું તું એ જેઠા ભણવાનું રાખ ને યાર મારા કઈ પથારી ફેવરો બધા ભેગા થઈ હું સારું વગા મેલો ફોન અને ઓય મળ્યા ને એવા ઉપર ના મળતા તમે કોઈ દાડોય મારી જિંદગીની તો અમારા કુટુંબની તો હરાજ કર્યા તમે મેલો ફોન હોયથી આવા હગા ના રખાય મોથું ચડી પગ તું ભાજ્યો લ્યો યાર. જેઠાભાઈ મારા ઘેર પણ મને ફોન તમે ભાઈ ભાગના પૈસા કાઢો ડીઝલના અને બીજી વાત જવા દો હેડો આવા ખોટા પૈસા કોઈ ના આલે ભાગના સાચું હોય તો ભાગ આલે મોથું દુખ્યું હોય હાલવા તો પડશે તમારો વાપરવું તો પડે ને જેઠા ખાવાનું જો કરો પૈસા મારી ગયા હેડો તો પછી આપણે તમારે બહુ લબડી જતા વેવાઈ વેવાઈ તારો ના થાય પણ મને એવું એટલે ખબર પણ નહીં હતી માથું ને. દુખાય એમાં તો બોલમણો ના હોય લે પણ મને કીધું કે મારો પગ ભાગેલો હતો એટલે હમણાં તેમાં તો કોઈ બોલમણા શીરો પાડશું કોઈ તો પાણી એ ના પાડ્યું એટલે અને પાછા મારા હારે ની વાત કરતા હતા કે તમારે આવડું જોઈ ગયા તવડું એ આવડું જોઈ ગયા હારા પડ્યું એ શીરાનો તો બોલમણા તો હોય કે શીરો હોય કો તો લાડવા મોહનથાળ તો કોક તો હોય એટલે આવા નખોડિયાનો શીરો તો શું અમનું પોણીએ ન ના જાય. પીવાય તાણ આવા હું મારા વેવાઈથી કોઈ મને ભાગવા દે. આવા એ હોતા છે હેરાન કરી મોથું ચડી મળ્યો મોથું બોલો, ચડી લે બોલો. કોકને કહીએ ને તો ગોમમાં જઈને કોઈ વાત ના કરતા આવી એ કે આપણું મોથું ચડીને બોલમણા કાઢી ગયા હતા. નાખ્યા ને અમે શું કરવાનું તો કરવું પડશે શંકાભાઈ એનું બસ બેટા બાબા, મથુર, આપણે આ વેવાઈને તો જઈને આયા વાહમાં કોઈને ખબર ન रुको પડે जरा, બીજાને મોથું ચડી તો सबर બોલમણું करो રાખ્યું તું. बोला ના धक्का હું તો मुक्की બધું नहीं કહેવાનું करने का જીવ તો થોડું હોય હવે મોથો સડન બોલો પણ આમ લઈ જાઓ પછી અમને દારૂડિયા કઈ જુઠ્ઠા પાડો તમારા વિવેક જુઠ્ઠા પાડે કશું કહેવાનું નહીં તમે જ્યાં મને એ કહી દેવો. ગોડા, એ ડફોડ શાંતિ રાખ તું. એટલે પછી ખાવાનું હોય ના હોય. બોલો હમણાં મગજ બોલાવે. વાતું ના કરે તું શાંતિ રાખ બેસ. જય માતાજી મિત્રો, અમારી SBCM સિરીઝની ચેનલ છે એની અંદર આ વિડીયો મૂકીએ છીએ, નવી નવી કહાની લાવીએ છીએ. કોઈ પણ આગુ પાછું કોઈ પણ તમને તકલીફ કોઈ પણ જાતની ભૂલ લાગતી હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને અમારી જે આત્માની આત્મકથા છે એનો 2 દિવસમાં પાછી એનું શૂટિંગ છે અને એની અમારી ક્લિપ આવશે. એના અંદર જે લાગે કંઈ પણ આગુ પાછું હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમને તમારા સપોર્ટની જરૂર છે એવું હું શંકો, અમારા જેઠો, અમારો મગો, અમારો મથુર
અને અમારો તમને ખૂબ સપોર્ટ કરજો. બસ આના પછી એક મસ્ત કહાની લાવવાની. ગુજરાતની અંદર કોઈ જગ્યાએ કહાની નથી આવી. એ કહાની માટે 4 દિવસ રાહ જોજો. અને એ કહાનીના ભાગ અમારા ઓછામાં ઓછા 10 થી 15 ભાગ આવશે. એ કહાની જોવા માટે અને જરૂર જોજો. Shooting ચાલુ છે. SBCM સિરીઝના ચેનલને હંમેશા સાથ સહકાર આપજો. લાઈક કરજો, અને લાઈક કરજો, કમેન્ટ શેર કરજો કરજો અને કમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. નવા જય ભાગ માતાજી. જય જય માતાજી. It's love, she got back there. Someone new leaf, looking back to